ગોધરાના કાંકણપુર ગ્રામ પંચાયતમાં યોજાયેલી ગ્રામસભામાં રોડ રસ્તા, પાણી અને ગંદકીના પ્રશ્નોનું નિરાકરણ લાવવા રજૂઆત પામાડી. ગોધરા તાલુકાના કાંકણપુર ગ્રામ પંચાયત ખાતે યોજાયેલી ગ્રામસભામાં ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને ગામને સ્પર્શતા મહત્વપૂર્ણ પ્રશ્નો પર રજૂઆતો કરી હતી. નાગરિકોએ વહીવટી તંત્ર સમક્ષ ગામના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવાની અપેક્ષા વ્યક્ત કરી હતી. ગ્રામસભામાં મુખ્યત્વે રોડ રસ્તા, પાણીની સમસ્યા અને વહીવટી પ્રશ્નો કેન્દ્રસ્થાને રહ્યા હતા. ગ્રામજનોએ રજૂઆત કરી હતી કે ગામના નબળા રોડ રસ્તાની ગુણવત્તા અત્યંત ખરાબ છે અને તેના તાત્કાલિક સમારકામની જરૂર છે. તૂટેલા માર્ગોને કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત નળ સે જલ યોજનાના વિલંબને કારણે ગામમાં પાણીની સમસ્યા વકરી છે. ગ્રામજનોએ નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણીની સુવિધા પૂરી પાડવા માંગ કરી હતી. ગામના પ્રવેશદ્વાર પર ગંદકી અને ગેરકાયદેસર દબાણના નિયમિત સાફ સફાઈ કરવા અને ગંદકી દૂર કરવા માટે રજૂઆત કરી હતી. કાંકણપુરના ગ્રામજનોએ આરોગ્ય સહિતની અન્ય પ્રાથમિક સુવિધાઓ પણ નિયમિતપણે પૂરી પાડવામાં આવે તેવી માંગણી કરી હતી. ગ્રામસભામાં થયેલી આ તમામ રજૂઆતોનો વહેલી તકે અમલ થાય અને ગ્રામના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે તેવી અપેક્ષા ગ્રામજનોએ વ્યક્ત કરી છે.